હર હર મહાદેવ. આજને અમારી યાત્રાના 58 દિવસ કમ્પ્લીટ થયા છે અને અમે છીએ ટ્રેનમાં. હવે જુઓ મસ્તનો સુખનો સૂરજ ઉગી ગયો છે. તો ગાઈસ અત્યારના વાગ્યા છે 8 અને અમે જલ્દી આપણા ગુજરાતમાં પહોંચી જવા કરીએ છીએ. જો મસ્તનો એવું છે હાલમાં. બાકી જો ભાઈ આપણા યુવરાજભાઈ સુતા છે લાગે. ચલો જઈને ઉઠાઈએ એમને. તો ગઈ તેના 10:30 વાગી રહ્યા છે. જો મસ્ત મજાનો સુખનો સૂરજ પણ ઉગી ગયો છે અને આપણા યુવરાજભાઈ તો હજુ સુતી રહ્યા છે. જો ભાઈ બતાવીએ તમને. ઓ ભાઈ ઉઠો, ઉઠો ભાઈ ઉઠો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. 10:30 વાગી ગયા ભાઈ. ઉઠો ઉઠો. ઠંડી વાગે તો સુઈ જાવ ભાઈ પાછા સુઈ ગયા છે. ઠંડી વાગે છે કે છે. ચલો આપણે બેસીએ ભાઈ. મસ્ત વ્યૂ જોતો તો જઈએ. જુઓ તો ગાઈસ તેના 11 વાગી ગયા છે અને આપણા યુવરાજભાઈ હવે ઉઠીને આવ્યા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈસ. હર હર મહાદેવ. એમના માટે મસ્ત મજાની કોફી મંગાવી લીધી છે. ચલો ગાઈસ કોફી પી લઈએ. ભાઈ મસ્ત મજાની કોફી પી લઈએ. પી લો કોફી. ગુડ ઉઠીને હવે કેટલું સુતા કાલે તો વહેલા સુઈ ગયા હતા. તમને ખબર છે? બહુ થાક લાગે ગાઈસ. હવે મસ્ત હવે અહીંયા કઈ કામ નહીં પછી શું કરવા, સુઈ જવાનું ને. ચલો ભાઈ મસ્ત મજાની કોફી પી લઈએ. તેના 11:30 વાગી ગયા છે અને થાંડલા પહોંચી ગયા છીએ. હવે અડધો કલાકની અંદર આપણે પહોંચી જઈશું આપણા ગુજરાતમાં. ફાઇનલ ગયા છે તેના વાગી રહ્યા છે 12 અને આપણે પહોંચી ગયા છે દાહોદ આપણા ગુજરાતમાં. અને હા આપણા જિલ્લામાં તો આપણે પહોંચી ગયા છે પણ આપણે જવાનું છે પાછું વડોદરા, કેમ કે આપણી સાયકલ જઈ રહી છે વડોદરા. એટલા માટે આપણે પણ જવાનું છે સાથે સાથે વડોદરા. બાકી આ રહ્યું જુઓ દાહોદનું સ્ટેશન. કેમ છો? મજામાં. તમે આપણા દાહોદના ભાઈ નાસ્તો આપવા માટે આવ્યા આપણને. જો ભાઈ ચલો ભાઈ આપણા ભાઈ દાહોદમાં આપણે નાસ્તો આપવા માટે આવ્યા છે. સ્પેશિયલ ફોન આવ્યો હતો તો નાસ્તો મંગાવી લીધો અમે. ચલો ભાઈ દાહોદમાં દેવો પેલો પ્યાર મળી કો દાહોદનો ભાઈ. ભાઈ આ રહ્યું આપણું દાહોદ સ્ટેશન. અને જો આપણા માટે છે ઉપવાસમાં ખાવા માટે ફરાળી ચેવડો બોલે ભાઈ. આમના માટે છે ઉપવાસમાં ના ખવાય એટલે આમના માટે. આ તમારું ભાઈ લસ્સી. ભાઈ લસ્સી ઉપવાસમાં પીવા એટલે ભાઈ ઉપવાસમાં ખાવા માટે ભાઈ આપણે નાસ્તો આપી ગયા છે. શું નામ તું? વૈભવ ભાઈ. ક્યાં ના હે? દાહોદના છે. પ્રોપર દાહોદના છે. બાવકાના મારા મોટા પપ્પાના ભાઈ છે, છોકરા છે. બરાબર. તો કઈ નહીં ભાઈ આપણે નાસ્તો આપી ગયા છે.
આપણી સેવા થઈ ગઈ દાહોદમાં આવતા જ પહેલી. ચલો ભાઈ આપણે દાહોદ સ્ટેશન નીકળી જવા કરે છે હવે. હવે જઈએ વડોદરા. વડોદરા ગાઈસ. વડોદરા ભાઈ. ચલો નાસ્તો કરી લઈએ. બહુ દિવસ પછી ખાઉં છું દાહોદનો નાસ્તો. દાહોદ. ચલો ભાઈ. તો ગાઈસ દાહોદ લીમખેડામાં આપણે પહોંચી ગયા છીએ. હવે આપણે 2 કલાકની અંદર પહોંચીશું વડોદરા. ફાઇનલી ગાઈસ અમે ગુજરાતમાં આવી ગયા છે ભાઈ લોગ. બસ થોડીક જ વાર પછી અમે ઉતરશું વડોદરામાં. તો ફાઇનલી ગાઈસ અત્યારના 1:15 થઈ છે અને આપણે પહોંચી ગયા છે ગોધરા જંકશન. 2 મિનિટ ઉભી રહીશું ગાઈસ. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે વડોદરા. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે. હેપી રક્ષાબંધન. ચલો ભાઈ પહોંચી ગયા આપણે ફાઇનલી વડોદરા. મારા મામા લોકો અને મારા ભાઈ લોકો આવી ગયા છે. ફાઇનલ ગાઈસ આપણે આપણી રફતાર જોડે પહોંચી ગયા છે. અરે આપણી રફતાર ભાઈ મસ્ત મજાની. ચલો બહાર કાઢ લીએ ને.
તો ફાઇનલી ગઈ છે તેના વાગી રહ્યા છે 5 અને અમે જઈ રહ્યા છે ડાકોર. બાકી આ મારા ગામથી મારી ગાડી લેવા આવી છે મને અને હારી સાયકલ ચડાવી છે. બાકી મારા કાકા અને મારા મામા લોકો મને લેવા આવેલા છે. હારે અમારા કાકાશ્રી. તો ગાઈસ તેના 5:30 વાગે ગયા છે ને આપણે પહોંચી ગયા છે ડાકોર. ચલો મંદિરના દર્શન કરવા જઈએ. તો ગાઈસ રણછોડ રાયજીના મંદિરે આપણે પહોંચી ગયા છે. તો ગાઈસ મારી ફેમિલી પણ અહીંયા આવેલી છે. ચલો મળાવીએ તમને. તો ગાઈસ મારી ફેમિલી આવી છે. તો ફાઇનલ ગાઈસ મસ્ત મજાના ડાકોરના રણછોડરાયના દર્શન કરી લીધા છે અને હવે આપણે નીકળવા કરીએ છીએ ઘરે જવા માટે. ચલો ભાઈ મળીએ કાલે. ये मेरा भैया है जिगर का टुकड़ा जिगर का કઈ નહીં બીજા પણ જીગરના ટુકડાને ઘરે જઈને મળાવીએ. તો ગાઈસ જો યુવરાજભાઈના ભાઈબંધો બેઠેલા સામે 1 2 3 4 5 6 7 ઓ બીજા ગારિયા જાન જાન પૂરી યુવરાજભાઈ જાન ફતેપુરા લઈ જવાની યુવરાજભાઈની જાનને લઈ જવાની તમારી જાનને લઈ જવાના. હા તો તમને લઈ જવાના જાન ભેગા આ વાંદરાઓને હાથે લઈ જવાના. તો ફાઇનલ ગઈ છે આપણે સંતરામપુર પહોંચી ગયા છે અને આપણા મેહુલભાઈના ઘરે આજે નાઇટ રોકાણ છે. કેમ હો મેહુલભાઈ? બસ મજામાં. શાંતિ? બસ શાંતિ. ચલો ભાઈ મેહુલભાઈના ઘરે રોકાવાનું છે આજે. તો ગાઈસ અત્યારના 2 વાગી જવા કરે છે એટલે 2 વાગીને 25 મિનિટ થઈ છે. કંઈ નહીં ચલો હવે આપણે સુઈ જઈએ. ગુડ નાઇટ મેહુલભાઈ. ગુડ નાઇટ. ગુડ નાઇટ યુવરાજભાઈ. ગુડ નાઇટ. હર હર મહાદેવ. ગાઈસ કાલે મળીએ. ગુડ નાઇટ હર હર મહાદેવ. કાલે આપણે મળ્યા આપણા ફતેપુરામાં નવા વ્લોગમાં મળ્યા નવા દિવસમાં. ગુડ નાઇટ હર હર મહાદેવ.